ઇન્ડિયાની મોસ્ટ ટફેસ્ટ એક્ઝામ એટલે કે સીએની એક્ઝામ અને સીએની ફાઉન્ડેશનની એક્ઝામમાં કેટલા બધા સ્ટુડન્ટ્સ ફેલ થયા છે, જ્યારે જાહ્નવીબેન રાઠોડ છે એ સીએ ફાઉન્ડેશનની એક્ઝામની અંદર પાસ થઈ ગયા છે. તો શા માટે જે ફેલ થયેલા લોકો છે એને પાછું સીએ કરવું જ જોઈએ, એનું રીઝન તમને એ કહેશે, જે મને ખૂબ ગમ્યું છે. પહેલાં તો તમારે તમારું સીએ ક્લિયર કરવું, એ જ એક લાઈફનો ગોલ હોવો જોઈએ. બીજા બધા ગોલ સાઈડમાં કરવા જોઈએ. અને બીજી વાત કે તમે ફેલ થાવ તો માત્ર તમે જ ખાલી ફેલ નથી થતા, તમારા પેરેન્ટ્સના સપના બી ફેલ થયા ક્યાંક ને ક્યાંક. તમારા પેરેન્ટ્સ કેવી રીતે એક એક રૂપિયો જોડીને તમારી ફીસ ભરતા હોય છે, તો તમારે માત્ર તમારા સામું નહીં, તમારા પેરેન્ટ્સ સામું જોઈને પ્યોરલી ડેડિકેટ થવું પડશે સીએમાં. જ્યાં સુધી તમે તમારું 100% દો ત્યાં સુધી તમારા માટે, પેરેન્ટ્સ માટે, તમારી ફેમિલી માટે, તમારા તમારે સીએ ક્લિયર કરવું જ પડશે. કારણ કે સીએ ટીચર બનાવતો હોય તેનો મતલબ કે એના પણ અધૂરા એના સ્ટુડન્ટ્સમાં હોય, કંઈ જીવી નથી શકતા કે પોતે નથી બની શકતા, તો તે એક્સપેક્ટ કરે છે કે તેના સ્ટુડન્ટ તે બને, ઇવન તેના કરતાથી વધુ અચીવ કરે છે. ટીચર અચીવ નથી કરી શકતા. એક કેવું હોય કે એક શિક્ષક જ એક એવો છે કે ઈચ્છે છે કે એના સ્ટુડન્ટ ઘણા આગળ જાય. ચાલે સગાવાલાઓ નહીં ઈચ્છતા હોય, પણ એક ટીચર ઈચ્છે છે કે એના સ્ટુડન્ટ્સ એના કરતા 100 ગણા, 500 ગણા, 1000 ગણા આગળ જાય, જાજુ નામ કમાય, જાજા રૂપિયા કમાય. બરોબર છે ને? તો આપણે બધાને એ જ સંદેશો આપીએ કે હંમેશા જે તમે ફિલ્ડ પકડ્યું છે સીએનું, તો એ સીએના ફિલ્ડને છે એ કન્ટિન્યુ કરો અને સીએની જર્નીને ફિનિશ કરો. થેન્ક યુ વેરી મચ ગાઈઝ.